હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આ છે મારો પહેલો બ્લોગ. હું છું અસ્મિતા ચૌહાણ. પહેલાં રહેતી હતી મોવા રોણિયા, લગ્ન પછી રહું છું મોવા અખ્તરિયા. તો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ ને હવે અત્યારે વાગી ગયા છે 10. તો હવે અત્યારે આપણે સૂઈ જઈએ, હવે સવારમાં મળશું. ગુડ મોર્નિંગ ગાઈઝ, વાગી ગયા છે 6. હવે આપણે જાગી ગયા છે ને હવે આપણે બનાવવાનું છે ટિફિન. તો અમે તપેલું ચૂલે, હવે એમાં તેલ નાખીશું. તો શાકમાં નાખીશું ડુંગળી, ટમેટા, લસણ ને હવે આપણે એને થોડીક વાર ચડવા દઈશું. આ બનાવવાનું છે ખબર છે સોળી બનાવવાની છે. અને પછી અહીંયા જો કોણ બેઠું છે, આ છે મારા ઘરવાળા, એનું નામ છે હસમુખ ચૌહાણ. અને બહુ ટાઈટ લાગે આમ જો ટોપી પહેરી, ચાદર વધી. હા જો કેટલી ટાઈટ લાગે. ચા પીધો તોય ટાઈટ લાગે, બોલ એટલી બધી કોઈને ટાઈટ લાગે. મેં પણ ચા પી લીધો તો મને તો ન લાગતી જાય, એને કેટલી લાગે. ચાદર વધી, ટોપી પહેરી તોય હજી ટાઈટ લાગે, બોલ. પછી ખા લે, પછી હું કુશનમાં બેઠા રહી, પછી હું કાઢી, પછી હેલો ગેલો ગોડે રેખલેલા કુશલા કલેલા. આ છે મારો પ્રદીપ, આ મોટો છોકરો 6 વર્ષનો છે પણ બુદ્ધિ તો જરાય નથી. મને જો અત્યારે આમ જો એના કપડા પહેર્યા દેખાય નહીં, તારા કપડા દેખાય ને. આમ જો એના ટાઈટ ગોદડું ઓઢીને બેહું છે પણ કપડા નહીં પહેરે. આ રોટલી થાય તમારે 3 ખૂણા વાળી, અમારે જો આવી થાય ગોળ ભાત થાય પણ અમને બધાને આવી લાગે. પણ જે ચૂલા ઉપર પાકેલું હોય ને એ ગેસ ઉપર પાકે સ્વાદ ન હોય. ગેસ એ છે પણ એ ઉપર શા અને શાક જ બનાવવાનું. આ અમારો નાનો દૂડી આ મોટો પદી. તો અસ્મિતાનું ટિફિન થઈ ગયું છે તૈયાર. લગાય છે રોટલા શાક બની જશે. ટિફિન કરી નાખ્યું છે, હવે નાસ્તો કરી લે. નાસ્તો કરી પછી સાંજે ગાડી આપણે આવી ગયા છીએ ત્યારે ઘીરે, અને બધી ખુશી હોઈ ગયા છે અને જમીન પાછું કામે જવાનું છે. આ છે પદી, ના છે ખુશી. બે મસ્ત હોઈ ગયા છે. આપણે અત્યારે આવ્યા છીએ જમવા, જમીન પછી પાછું કામે જવાનું છે. અને આપણે નીચે બેન જમવાનું છે. જમવામાં દેખો રોટલા વાળી ખરી પાપા શાક. જમવામાં બાજરીનો રોટલો, ડુંગળી અને શાક. સોળીનું સવારમાં અસ્મિતાએ બનાવ્યું હતું એ, અને રીંગણા અને બાજરીનો રોટલો. દાડિયા ઘેરે આવે એટલે છોકરાઓને સીધો ફોન જ લઈ લેવાનો. આ ફોનમાં ખુશી જોયા કરે, મારો ફોન છે એમાં પદી જોયા કરે. ખુશી એ ખુશી. તો ગાઈઝ, અમારો આજનો વિડીયો એટલો જ હતો. તો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.